નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज આપણે ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર આપણે આ સ્વાધ્યાય પોથી જે છે એની આપણે ચર્ચા કરવાની છે, જે તમારા ભાગ નંબર 1 અને એના પાના નંબર 35 થી કરીને 41 સુધીની વાત કરવાના છે। અગાઉ આપણે તમે જોઈ શકો છો 34 પાના નંબર સુધીની ચર્ચા આપણે કરી લીધી છે। તો ચલો આપણે આ શરૂઆત કરીએ અહીંયા કને પાના નંબર 35 થી। તો 35 ની અંદર તમે જોઈ શકો છો કે તમને અહીંયા મહાવરો આપેલો છે। અગાઉ આપણે 28 થી કરી અને 34 પાના નંબર સુધીની આપણે સોલ્યુશન કરી લીધું છે। જો તમે એ વિડીયો ના જોયો હોય તો આ વિડીયો આ ચેનલ ઉપર જઈ અને એ વિડીયો જોઈ લેજો। આજે આપણે 35 થી 41 ની આપણે વાત કરવાના છીએ। તો ચલો આપણે વાત કરીએ છીએ। એની અંદર પહેલા જ આપેલું છે તમને મહાવરોમાં તફાવત આપવાનું છે। તો તફાવતની અંદર વર્તમાન સમયના મકાનનું બાંધકામ અને જૂના જમાનાના મકાનના બાંધકામની આપણે વાત કરવાના છીએ। તો કઈ કઈ વસ્તુ વપરાય છે, જેમ કે અહીંયા કને વર્તમાન સમયમાં સિમેન્ટ, સ્ટીલ, રેતી, ઈંટ, લોખંડ, ચૂનો, પથ્થર। એ જ રીતના જૂના જમાનાના સમયની અંદર શું વપરાય છે તમે જોઈ શકો છો અહીંયા કને કે લાકડા, પથ્થર, રેતી, છાણાનું લીપણ, માટી। તમે જોઈ શકો છો લાકડા, પથ્થર, રેતી, છાણાનું લીપણ, માટી, ચૂનો અને ગુગળ। તો આ જૂના સમયની અંદર તમને ખબર છે જૂના જમાનાના મકાન હોય એની અંદર આ રીતના જોવા મળતું હતું। નીચેના કોષ્ટકમાં પરંપરાગત ખેતી અને આધુનિક ખેતી સંદર્ભની કેટલીક વિગતો છે એ તમારે લખવાની છે। અહીંયા કને તમને પ્રક્રિયા આપેલી છે। તો જોઈ શકો છો ખેડ, પછી ખેડની અંદર કોના દ્વારા થશે તો કે બળદ અને હળ દ્વારા। અત્યારે આધુનિક રીતે કેવી રીતના થાય છે તમે જોઈ શકો છો ટ્રેક્ટર દ્વારા થાય છે। પછી એ જ રીતના બીજા નંબર ઉપર તમને આપેલું છે વાવણી। તો કેવી રીતના થશે સાદી ઓરણી દ્વારા પહેલાંના જમાનામાં થતી, હવે શું છે તો ઓટોમેટિક ઓરણી દ્વારા કરવામાં આવે છે। ચલો એના પછી ખાતર જે છે તો ખાસ કરીને પહેલાંના સમયમાં કુદરતી અને છાણિયું ખાતર આવતું હતું। અત્યારે હવે કુદરતી અને કૃત્રિમ બંને પ્રકારનું ખાતર વપરાય છે। એ જ રીતના તમે જોઈ શકો છો એના પછી સિંચાઈ પદ્ધતિ, તો એ ધોરિયા પદ્ધતિ હતી। હવે અત્યારે ટપક સિંચાઈ પદ્ધતિ અથવા તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ થાય છે। એના પછી બિયારણ જે છે એની આપણે ચર્ચા કરીએ તો બિયારણ જે છે પહેલાં છે દેશી બિયારણ હતું, અત્યારે હવે હાઇબ્રિડ બિયારણ જે છે એ આધુનિક ખેતીમાં વપરાય છે। એના પછી જે છે વાત કરીએ આપણે અનાજ સંગ્રહ જે છે તો પહેલાં કોઠા, કોઠી કે ગોડાઉન જે છે બનાવવામાં આવતા હતા અને એમાં સંગ્રહ કરવામાં આવતો હતો। હવે આધુનિક ખેતીની અંદર મોટા ગોડાઉન અથવા તો કોલ્ડ સ્ટોરેજ જે છે એ હોય છે અને એમાં સંગ્રહ કરવામાં આવે છે। ચલો એના પછી આપણે આગળ જઈએ તો તમને અહીંયા કને બીજી પ્રવૃત્તિ આપેલી છે એ આપણે જોઈએ। તો અહીંયા પાણીમાં મૂકવાની વસ્તુઓ પ્રયોગ કરતાં પહેલાં અનુમાન અને પછી પ્રયોગ કર્યા પછીનું અનુમાન। તો સૌથી પહેલાં પથ્થર, તો એ ડૂબે, તો અહીંયા કને પણ ડૂબશે જ। ચાલો એના પછી લીંબુ, તો એ પણ ડૂબશે અને એ પણ અહીંયા કને ડૂબશે, પહેલાંનું અનુમાન પણ ડૂબશે અને નાખશું તો પણ ડૂબશે। પછી ખીલી, તો ત્રીજા નંબર ઉપર જે છે એ ખીલી છે। તો ખીલીમાં આપણે અનુમાન કરીશું કે ડૂબશે તો એ સાચી સાચ ડૂબશે। લાકડું તરશે તો એ તરશે, કાગળ તરશે તો તરશે અને અહીંયા કને છેલ્લે આવશે ડૂબશે અને તરશે। પહેલાં એવું લાગ્યું હતું કે આપણને એમ છે કે ડૂબશે, પણ શું આવશે એ તરશે આવશે। પેન્સિલ જે છે એ તરશે, કારણ કે લાકડાની બનેલી હોય છે। તો આપણને એવું લાગતું હતું, અનુમાન આપણું એવું હતું કે ડૂબશે, પણ એ નાખ્યા પછી આપણને ખ્યાલ આવી ગયો કે લાકડાની છે એટલા માટે શું થશે એ તરશે। ચલો એના પછી આપણે વાત કરીએ છીએ પ્રવૃત્તિ 2ની। તમારે નીચેનું ચિત્ર જુઓ અને તેના આધારે પ્રશ્નના જવાબ તમારે આપવાના છે। તો અહીંયા પ્રશ્નના જવાબ આપણે જોઈ લઈએ। પહેલો પ્રશ્ન જે છે તમે અહીંયા પહેલાં ચિત્ર જે છે ધ્યાનથી જોઈ શકો છો। આ પૃથ્વીનું ચિત્ર છે અને આ છે એ ચંદ્રનું ચિત્ર છે, નીચે તમને આપેલું જ છે। ચલો પહેલો પ્રશ્ન છે, આપેલા બંને ચિત્રોમાં કઈ બાબત સરખી જોવા મળે છે? તો જવાબ આવશે આકારની દ્રષ્ટિએ। તમે બંને જોઈ શકો છો બંનેનો ગોળાકાર જેવો આકાર છે, આકારની દ્રષ્ટિએ સરખા છે। આપેલા બંને ચિત્રો કઈ રીતે જુદા પડે છે? તો તમે જોઈ શકો એક તો કદની દ્રષ્ટિએ જુદા પડે છે અને દેખાવથી પણ જુદા પડે છે। ચલો એના પછી આગળ જે છે મહાવરો તમને આપેલો છે પહેલો કે ફૂંકના ઉપયોગથી વસ્તુને ગરમ કરવી કે ઠંડી કરવી તેના વિશે યાદી બનાવો। તો વસ્તુને ગરમ કરવી, તો જોઈ શકો છો શિયાળામાં હાથ ગરમ કરવા। પછી ઠંડા શરબતને ગરમ કરવું, અહીંયા કને જોઈ શકો છો વસ્તુને ઠંડી કરવી, તો એ ગરમ ચાને ઠંડી કરવી। આઈસ્ક્રીમને ઓગાળવું, બરફ ઓગાળવો, આ બધું જે છે પછી એ રીતના ગરમ દૂધને ઠંડુ કરવું અને ગરમ ખોરાકને ઠંડો કરવો। ચલો એના પછી બીજા નંબર ઉપર એક પાત્રમાં પાણી ભરી વારાફરતી વસ્તુઓ મૂકો। જે વસ્તુ પાણીમાં તરે તેની સામે રાઉન્ડ કરો અને તેના રંગ
તથા જે વસ્તુ પાણીમાં ડૂબે તેના સામે આ રીતના તમારે એકમાં લીલો રંગ કરવાનો છે ને એકમાં લાલ રંગ કરવાનો છે. તમે જોઈ શકો છો કયો કયો પ્લાસ્ટિકનો દડો, તો એ શું થશે, તરશે તો લીલો રંગ. પછી લીંબુ, તો એ ડૂબશે તો એની અંદર લાલ રંગ. 3 છે સાબુ, તો અહીંયા કને આવશે લાલ રંગ. પછી બોટલનું ઢાંકણું તો લીલો રંગ, અને કાચનો ગ્લાસ તો લાલ રંગ. આ રીતના તમારે રંગ કરવાના છે, આપણે અહીંયા બાજુમાં લખ્યું છે. ચાલો, એના પછી પ્રવૃત્તિ 1ની અંદર તમારે નીચે આપેલા કોષ્ટકના આધારે જવાબ લખો. તો સૂર્ય ઉર્જાથી ચાલતા સાધનોમાં શું આવશે, સૂર્ય કુકર, સોલાર વોટર હીટર, સોલાર રૂફટોપ વગેરે. અને એ જ રીતના તમારે અહીંયા કને આપેલા છે. તો પહેલો પ્રશ્ન, કયા સાધનો પર્યાવરણને નુકસાન નહીં કરે? તો સૂર્ય કુકર, રૂફટોપ, સોલાર વોટર હીટર વગેરે છે એ નુકસાન નહીં કરે. તમને ખબર હશે આ બધી વસ્તુઓ છે સૂર્ય ઉર્જાથી ચાલે છે. કયા સાધનો લાંબા ગાળે સસ્તા લાગશે? તો એમાં પણ જવાબ એ જ આવશે, સૂર્ય કુકર, સોલાર વોટર હીટર, રૂફટોપ વગેરે. ચાલો, કારણ કે સૂર્ય ઉર્જાથી ચાલતા હોવાથી આપણને લાંબા ગાળે સારું કરશે. ચલો, એના પછી મહાવરામાં વિવિધ પ્રવાહી લઈ તેમાં લીંબુ તરે છે કે ડૂબે તેનું અવલોકન કરો. તો અહીંયા કને આપણે અલગ અલગ પ્રવાહી પદાર્થો જે છે એ લેવાના છે, અને એમાં લીંબુ તરે છે કે ડૂબે છે એનું આપણે અવલોકન કરવાનું છે. તો ચલો, આપણે આગળની એ પ્રવૃત્તિ જે મહાવરો જે છે એ મહાવરાની અંદર આપણે આગળ જે છે એની ચર્ચા કરીએ કે આપણે કઈ રીતે લીંબુને અલગ અલગ પ્રવાહીના માધ્યમથી આપણે ચેક કરી શકીએ છીએ કે ડૂબે છે કે તરે છે. તો અહીંયા તમને નીચે જે છે એ તમારે ઘરેથી આગળની પ્રવૃત્તિ જે છે એ કરવાની છે. ચલો, અહીંયા આપણે વાત કરીએ પ્રવૃત્તિ નંબર 2ની કે આપેલા ચિત્રનું ધ્યાનથી અવલોકન કરી તે ઘટના બનવા પાછળ કયા કારણો હોઈ શકે એ તમારે અહીંયા કને ચર્ચા કરવાની છે. તો કયા કયા કારણો હોઈ શકે તમને પહેલાં તો ચિત્ર શેનું છે એ ખ્યાલ આવવો જોઈએ કે ચિત્ર જે છે એ કંઈક અહીંયા એક્સિડન્ટ થયેલું હોય એ ટાઈપનું લાગી રહ્યું છે. તો અહીંયા કને શું આવશે સૌથી પહેલાં, તો કે એક તો ઓવર સ્પીડ આવશે, પછી સિગ્નલનું ધ્યાન ન રાખ્યું અને એમને ગાડી જવા દીધી હશે, પછી બ્રેક ફેલ થઈ ગઈ હશે, અથવા તો ઊંઘ આવી ગઈ હશે ડ્રાઈવરને, જેના કારણે પણ એક્સિડન્ટ થવાની સંભાવના છે. ચલો, એના પછી આગળની પ્રવૃત્તિ જે છે એક છે તમને વાત કરી છે કે તમારે અહીંયા પ્રશ્નના જવાબ આપવાના છે ઉપરના ફકરાના આધારે. તો તમારા ઘરની ઉત્તર દિશા તરફ શું શું જોવા મળે છે? તો એ તમારે અહીંયા કને તમારે લખી દેવાનું છે. ઉત્તર દિશા જે છે એ તમને ખબર છે કે ઉપરની સાઈડ જે છે ઉત્તર દિશા આવશે. તો આ ઉત્તર દિશા કહેવાય. તો ઉપરની દિશામાં તમને શું જોવા મળે? પછી એ રીતના તમારા ઘરની દક્ષિણ દિશામાં, તો દક્ષિણ જે છે એ તમારે આ રીતના નીચેની તરફ દક્ષિણ દિશા આવશે. તો એની અંદર તમારા ઘરમાં શું શું છે એ તમારે તમારી જાતે ને કને લખવાનું છે, તમારા ઘરની અંદર જે વસ્તુ રાખેલી હોય એ પ્રમાણે. પછી મહાવરો આપેલો છે કે નીચે આપેલા નકશામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમના છેડે આવેલ એક એક રાજ્યમાં તમારો મનગમતો રંગ તમારે પૂરવાનો છે. તો તમે જોઈ શકો છો અહીંયા કને આપણને નકશો જે છે એ આપી દીધેલો છે. સૌથી પહેલાં આ જે છે એ ઉત્તર છે. તો ઉત્તર દિશાની અંદર સૌથી છેડે જે છે એ કોણ આવશે? તો કે અહીંયા જોઈ શકો છો આ દક્ષિણ દિશા છે, એટલે કે નીચેની તરફ છે. હવે એ જ રીતના તમે જોઈ શકો છો કે આ સાઈડ જે છે એ પૂર્વ છે, અને અહીંયા કને પશ્ચિમ જે છે એ આપણને જોવા મળે છે. તો અહીંયા તમે આ જે છે ઉત્તરની અંદર શું આવશે? તો કે જમ્મુ અને કાશ્મીર આવશે, એનામાં તમારા મનગમતો રંગ પૂરી દેવાનો. પછી એ જ રીતના પશ્ચિમની અંદર શું આવશે? તો કે ગુજરાત આવશે. પૂર્વની અંદર અરુણાચલ પ્રદેશ આવશે, અને છેલ્લે દક્ષિણની અંદર તમે જોઈ શકો છો શું આવશે? તો કે તામિલનાડુ આવશે અથવા તો કેરળ આવશે. તમે ગમે ત્યાં રંગ પૂરી શકો છો. ચલો, એના પછીનું આપણે વાત કરીએ છીએ બીજા નંબર ઉપર, નકશામાં તમારો જિલ્લો શોધી તે જિલ્લામાં તમારું નામ તમારે લખવાનું, અને તેમાં તમારું જિલ્લાનું નામ લખવાનું અને પૂર્વ પશ્ચિમ તમારે લખવાનું છે. તો અહીંયા કને આપણે 2-3 જિલ્લાઓ જે છે આપી દીધેલા છે લખીને, અને એના આધારે તમે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ છે એ લખી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા કને 33 જિલ્લાઓ જે છે આપણા ગુજરાત રાજ્યના એ આપેલા છે. તો આ 33 જિલ્લા શક્ય હોય તો પૂરી દેજો. ખાસ કરીને તમારા જિલ્લાનું ખાસ લખજો. આપણે અહીંયા કને 2-3 જિલ્લા લખેલા છે, જેમ કે પાટણ છે, કચ્છ છે, બનાસકાંઠા છે, કચ્છ છે. એ જ રીતના તમારે અહીંયા કને મહેસાણા છે, સાબરકાંઠા છે. તો તમે જોઈ શકો છો આપણી ઉત્તરની તરફ કોણ આવે છે? તો કે રાજસ્થાન આવે છે. તો આ રીતના આ જે છે તમારે અહીંયા કને લખવાનું છે, કોણ કઈ જે છે એ આવશે. તમારે તમારો જિલ્લો લખી અને એ પ્રમાણે તમારે અહીંયા કને આ જે છે નકશો છે એ પૂર્ણ કરવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો આપણી બધી દિશાઓ પણ દર્શાવેલી છે. ચલો, એના પછી આપણે નેક્સ્ટ પ્રવૃત્તિની વાત કરીએ કે નીચે આપેલા પ્રશ્નોના જવાબો તમારા મિત્રો સાથે ચર્ચા કરી અને આપો. તો સૌથી પહેલો પ્રશ્ન તમને આપેલો છે, જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે? તો જવાબ આવશે, વિવિધ પ્રાણીઓ, પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન છે, એટલે કે રહેઠાણ છે. વિવિધ પ્રકારનું લાકડું પ્રાપ્ત થાય છે અને હવાને ચોખ્ખી રાખે છે. બીજું, જંગલો બચાવવા આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં આપણને આપ્યું છે કે વૃક્ષો કાપવા જોઈએ નહીં. ત્રીજો છે, આપણી આસપાસના વિસ્તારમાં મચ્છરનો ફેલાવો ન થાય તેના માટે શું શું કરી શકાય? તો પાણી ભરેલા ખાડા પૂરી દઈશું, કચરો સાફ કરી દઈશું, અને
દવા છાંટીશું। બજારમાંથી કોઈ ખાદ્ય સામગ્રી ખરીદતા પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખશો તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારે એમાં ઉત્પાદનની તારીખ જોવાની, પેકેજિંગ જોવાનું, વજન જોવાનું છે, એક્સપાયરી ડેટ જોવાની છે અને કિંમત વગેરે બધી જ વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે। ચલો એના પછી તમને આપેલું છે કે નીચેના ચિત્રનું અવલોકન કરી તેના વિશે નોટબુકમાં લખો। તો અહીંયા કને તમને 1 અને 2 ચિત્ર તમને આપેલા છે, એના વિશે તમારે નોટબુકમાં લખવાનું છે। આ ચિત્ર તમારું શેનું છે એ તમે અહીંયા જોઈ શકો છો અને એના આધારે તમારે તમારે નોટબુકમાં એનું વર્ણન કરવાનું છે। બંને ચિત્રોનું તમે જોઈ શકો છો કઈ બાબતનું આ ચિત્ર છે એ તમે સમજી ગયા હશો ચિત્રને જોઈને। એટલે એના આધારે તમારે નોટબુકની અંદર એનું વર્ણન છે એ લખવાનું છે। ચલો એના પછી આપણે વાત કરીએ છીએ બીજા નંબર ઉપર કે નીચે આપેલા કોષ્ટકની માહિતી આપો। તો અહીંયા તમે જોઈ શકો છો જુદા જુદા પ્રકારનો કચરો જે છે તમને આપેલો છે, પ્લાસ્ટિકનો કચરો, જૈવિક કચરો અને લોખંડનો કચરો। હવે અહીંયા કને અલગ કરવા શું કરશો તો તમારે અહીંયા સૌથી પહેલાં અને એનો પુનઃ ઉપયોગ કેવી રીતના કરી શકાય તો સૌથી પહેલાં પ્લાસ્ટિકના કચરાની વાત કરીએ કે જેને આપણે વીણીને અલગ કરીશું અને ઉપયોગ કેવી રીતના થશે તો રિસાયકલ કરી અને ઉપયોગ કરીશું। જૈવિક કચરો છે એ ખાડામાં એકઠો કરીશું, એના કારણે એનો ખાતર બનાવીને ઉપયોગ કરીશું અને લોખંડનો કચરો છે એ ચુંબકના ઉપયોગથી અલગ કરીશું અને ભંગારમાં આપી અને ફરીથી તેનો ઉપયોગ કરીશું। ચલો ત્રીજા વર્તમાનપત્રોમાંથી સ્વચ્છતા વિશેના તમને ગમતા સમાચારો શોધી અને તમારી નોટબુકમાં ચોંટાડો। તો આ રીતના તમારે તમારી નોટબુકની અંદર જે છાપામાં જે પણ સમાચારો આવતા હોય એ સમાચારો શોધવાના છે અને શોધીને તમારે તમારી નોટબુકની અંદર ચોંટાડવાના છે। એટલે આ પણ પ્રવૃત્તિ તમે સરળતાથી ઘરે કરી શકશો। તમને કોઈ પણ છાપાની અંદર જે પણ સમાચાર વર્તમાનપત્રો એટલે કે છાપા ન્યૂઝપેપર, તો આ ન્યૂઝપેપરની અંદર જે પણ તમારા સમાચારો આવતા હોય સ્વચ્છતા વિશેના તો એ સ્વચ્છતા વિશેના સમાચારો જે છે એ તમે કટિંગ કરવાના છે અને કાપી લેવાના છે અને કાપી અને પછી તમારે એમાં ચોંટાડવાના છે। ખાસ ધ્યાનમાં રાખવાનું કે સ્વચ્છતા વિશેના સમાચારો હોવા જોઈએ। તો અહીંયા કને આપણે જોઈ શકો છો 41મા પેજ સુધીનું એટલે કે વિજ્ઞાનનું આખું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે 2 વિડીયોની અંદર જોઈ લીધું છે। આ વિડીયો તો તમે જોઈ જ લીશો અને આ સાથે સાથે અગાઉનો વિડીયો પણ તમે ન જોયો હોય તો જોઈ લેજો। આ ચેનલ ઉપર આપણે અહીંયા કને મૂકેલો છે જેના કારણેથી તમને આખો વિજ્ઞાનનું સોલ્યુશન છે એ મળી જાય। તો ચલો આપણે હવે તમે હજી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેના કારણે આપણા નવા વિડીયોની અપડેટ જે છે એ મળતી રહે।